હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં 4 ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા 18 કિલો વજનનો શુદ્ધ ચાંદીનો થાળ 21 લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી। આજે 15 દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે આવેલા 3 તસ્કરો શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરીને નાસી છૂટ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। કોટેશ્વર મંદિર ખાતે મોડી રાત્રે થયેલી મહાદેવનું થાળું ચોરીને લઈ અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે। પાલનપુરથી ડોગ સ્ક્વોડની ટીમ ડોગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ડોગ સ્ક્વોડ દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિરમાં ડોગ સ્ક્વોડ દ્વારા અલગ અલગ જગ્યાએ ચોરોને શોધવા માટે તપાસ કરવામાં આવી અને મંદિરથી જંગલ તરફ જવા રસ્તાઓ પર ડોગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। હજી સુધી ચોરોનો કોઈ પણ સુરાગ નથી મળ્યો। સીસીટીવી ફૂટેજમાં રાત્રે 12:10 પર કોટેશ્વર મહાદેવ મંદિરમાં 3 ચોરો પ્રવેશ કરતા જોવા મળી આવ્યા। 3 મિનિટ બાદ મંદિરના ગર્ભગૃહમાંથી મહાદેવનું થાળું ચોરી કરીને લઈ જતા નજરે પડી રહ્યા છે। તમામ ચોરો કોટેશ્વર મહાદેવ મંદિરમાં બૂટ ચંપલ પહેરીને ચોરીને અંજામ આપ્યો હતો। આજે વહેલી સવારથી શિવભક્તો શિવ મંદિરમાં પૂજા કરી શક્યા ન હતા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।